જાતિ વર્ગીકરણ, અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય, અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે. અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે, અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય, અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે, અને સરકાર પણ એ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. એટલે આગામી સમયની અંદર આપણે સમાજના લોકો જે ઈચ્છી રહ્યા છીએ એ પ્રકારે આપણને સૌને અનામતનો લાભ પણ મળે